કેવું છે મયુરભાઈ હવે? બહુ સારું. શું તકલીફ થતી પહેલા? પેલા આપણને એ હતું કે પગ મંડાતો નહોતો, હાલતું નહોતું, ચલાતું નથી કોઈ વસ્તુ. જમવામાં, બેહવા, ઉઠવામાં હંધી રીતના તકલીફ પડતી હતી. ટૂંકમાં 2 મિનિટે ઊભું નહીં થતા, કોઈ ચલાતું વસ્તુની નહીં. પગ મૂકી તો આપણને બહુ દુખાવો થતો. ક્યાં ક્યાં દુખાવો થતો? આખા અહીંથી ને ત્યાં આખા પગ લગી. કમરથી એક સાઈડ ડાબી બાજુ પગમાં દુખાવો હતો. હા. કેટલા સમયથી તકલીફ હતી? 4 મહિના જેવી 4 તકલીફ. મહિના જેવી તકલીફ. ઓમ જો ને તો 6 મહિના જેવી તકલીફ હતી. અસહ્ય દુખાવો હતો. બહુ હતી. રોવાઈ જાય શકાતું, બે સાહેબ. ઊભું નહીં હા, કોઈ હંધી વસ્તુ. આજે 5મી વાર છે. હા. પહેલા 4 વાર ટ્રીટમેન્ટ કરી. હા. આ ટ્રીટમેન્ટ થયા પછી હવે દુખાવામાં કેટલો ફેરફાર છે? અત્યારે માનો ને તો 95% જેવી મને બહુ રાહત થઈ ગઈ. અત્યારે કેટલીક વાર ઊભું રહેવાય? અત્યારે તો માનો તો કલાક જેવું ઊભું રહેવાય. કોઈ વસ્તુ હતા ને તકલીફ નથી. મેઇન તકલીફ તમને શું હતી? આપણે મારે કરાવ્યો હતો ત્યારે કે L5 રેટ્રોલિસ્થેસિસ અને L5 S1 વચ્ચે ગાદી ખસી ગઈ, નસ દબાતી હતી. એના હિસાબે કમરમાં અને પગમાં દુખાવો થતો હતો. હા. આપણે જે ટ્રીટમેન્ટ કરી એ શું કર્યું કે L5 S1 વચ્ચે જેમ સ્પેસ ઓછી થઈ ગઈ હતી, L5 S1 વચ્ચે એટલે આ જગ્યાએ, હા. આ કેમ ઉપર ગાદી ખસી હા. ગઈ છે, આ જગ્યાએ ગાદી ખસી ગયેલી હતી. અહીંયાથી નસ દબાતી, દબાતી હતી. હા. આ નસ ત્યાંથી લઈને આખા પગમાં જતી હતી. જતી હતી. આ નસ દબાતી તેના હિસાબે કમરમાં આખા પગમાં લેફ્ટ સાઈડ હા. બાજુ દુખાવો રહેતો. દુખાવો થતો. આપણે જે સારવાર કરી એમાં શું કર્યું કે જે આ નસ મણકા દબાયેલા હતા, L5 S1 વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ હતી એટલે ગાદી ઉપર તો દબાણ હતું. હા. જે દબાયેલા હતા એ દબાણને આપણે ખોઈલા. છૂટું કર્યું. છૂટું કર્યું. દબાણ છૂટું થયું, મણકા ઉપરથી દબાણ છૂટું પડ્યું હા. એટલે જે ગાદી બહાર આવી ગઈ હતી એને હીલ થવા માટે જગ્યા મળી. જગ્યા મળી. આપણે ખાલી દબાણ છૂટું કર્યું. મણકા. આખું કામ શરીરનું એની મેળે રિકવરી હા, આવી. હા. દબાણ છૂટું પડ્યું, નસ છૂટી પડી ગઈ હા. એટલે જે નસ દબાતી હતી એ દુખાવો ઓછો થઈ ગયો. ઓછો થઈ ગયો. બરોબર. આપણે અહીંથી કોઈ પણ જાતની દવા કે દવાની કીધું. કોઈ વસ્તુ નહીં. હા. ખાલી આ જ ટ્રીટમેન્ટ ખાલી કરી. ટ્રીટમેન્ટ. શું લાગે કોઈ બીજા દર્દીને આ રીતની આ તકલીફ હોય તો આ સારવાર કર્યા જેવી? કર્યા જેવી 100% કર્યા છે. ઓપરેશન ન કરે પણ આ કરાય. હા, ઓપરેશન પહેલા એક વખત આ સારવાર કરી દે તો ઓપરેશન માંથી બચી શકાય. દવા ન લેવી. આટલી બધી તકલીફ હોય, જો આટલી તકલીફમાં પણ રાહત થઈ જાય તો ઓછી, ઘણા પેશન્ટને ઓછી તકલીફ હોય કે જરૂર હોય તો એને તો રાહત મળી જ શકે. હા. સારું, તો હવે સારવાર ચાલુ કરીએ. કાંઈ વાંધો ના.